તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં જોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને જમના બેન ચા મૂકે તો ચા પી લઈએ. આપણે એવા ચા નાસ્તો કરશું અને મમ્મી અત્યારે રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો? વહેલા આ ફોન બેસી જોઈએ છીએ. એવું તો જો ગાઈસ હોય તો ફોન ફેરી છીએ. રશ્મિકા બેન જો બહાર બતાવું અત્યારે પગ કરી છે રશ્મિકાને. અને જુઓ ગાઈસ સૂર્ય ઉગી ગયો છે અમારે રહેલા તો. ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. શું કરો ને રહેલા? લોકો તો એમ આ વરસાદ તો આવે છે, સોટા પડી છે થોડા થોડા. હા થોડા થોડા સોટા પડી જોવે. ખબર હતી ચમ એવું તો પૂજા ના આવજે. ચલો કઈ સવારે ચા નાસ્તો કરી દઈએ. તો જો ગાઈસ અત્યારે હું મારા મમ્મીને મૂકવા જાઉં છું ધારપુર. અત્યારનું વાતાવરણ તમે જુઓ ચેટલું મસ્ત છે. આ છે નર્સિંગ કોલેજ પેલું કહેવાય સૂર્યની હોસ્ટેલ છે. અત્યારે મમ્મીને ઉતારીને પછી આપણે જઈશું ઘેર. તો ગાઈસ મમ્મીને મૂકીને આપણે રિટર્ન થઈ ગયા છીએ ઘેર જવા માટે. તો જો ગાઈસ વાતાવરણ એકદમ મસ્ત. અત્યારે સવારમાં વાતાવરણ જોરદાર છે. જો ગાઈસ વાદળ એવા દેખાય નીકળીને એકદમ. પૂજા તો ગાઈસ અમે હાલ આવ્યા છીએ. પૂજા નહીં ધોઈને તૈયાર થઈ ગયા નહીં. અને જમના બોન જવું અત્યારે કાચું બોલા જવું તો કાચી જોડે જવું જવું. જો ગાઈસ પપ્પી આવી ગઈ છે રંબા અત્યારે સવારમાં. જવું તાર જવું કાચી જોડે નહીં જવું કે મુનિયા બનો કહી દે કઈ દે મુનિયા બનો. જો ગાઈસ અમારે પાઇપ લીકેજ થઈ હતી પાણીની, તે ખોદીએ છીએ અને તોકન પોલ પડે તો તે પૂરી દીધું ગાઈસ. જવું હા તો પાઇપ ચલે છે. જો ગાઈસ હોય તો પૂજાને કબજા સીલી નહીં પૂજા કબજો સિલાન ચાલુ હો. હા હા હું આયા કબજો સિલાન ચાલુ હો. એવું જો કોણ કબજો સીલે? તારો નવી હાડીનો કબજો સીલી 900 વાળી હાડીનો. જો ગાઈસ હોય તો રશ્મિકા બેન અને જમના બેન કોણ મંગાવી મેદીના ઓય વધવાનું ચાલુ છે. શું બનાવ્યું રશ્મિકા બેન આજે ખાવાનું? દાળ ભાત, અડદની દાળ અને બાજીના રોટલા અને ડુંગળી અને છાશ અને લીંબુ ચકાચક નહીં બીજું બનાવવાનું પટી ગયું. અને દાળ બાટી બનાવવાનું કેટલી છે? ક્યારે બનાવવાનું દાળ બાટી? મેરા દાળ બનાવી એવા સાચી પછી ના પડે શું કહેવાય? તો પછી ક્યારે મેળો આપણો વહાપુરમાં? બુધવારે રાતે મેળો અને મંગળવારે ઉજવણી. બરાબર. બસ દાળ બનાવી છે અને બાજીના રોટલા અને છાશ. તો ખાઈ લઈએ આપણે હવે. કઈ ચાવા થઈ ગયો. રશ્મિકા ચા મૂકી દીધો છે. મોહન પપ્પાને ચાબા પી લઈએ હવે. રશ્મિકાને સિમેન્ટ બીમેન્ટ લાવી દીધી છે અને હોય જુઓ આટલું પૂરી દીધું છે અમે. અને હવે સિમેન્ટ બીમેન્ટ લાવી એટલે સિમેન્ટથી હવે પૂરશું એટલે કમ્પ્લીટ થઈ જશે. આજે વાતાવરણ તો આવું અંધારી છે, વરસાદ પડશે એવું લાગે છે. ઓકે સાહેલભાઈ શાંતિ. જો ગાઈસ હોય તો પૂજાને કંકસ કરી છે. મમ્મી તો ઊંઘે છે. ચો એમ છો? અરે પપ્પી તો આવી ગયો. તો જો ગાઈસ હું આ એડિટિંગ કરવા ટાઇટલ આપવાનું હતું સોંગનું. હા સોરી કંકુત્રીનું. તો ટાઇટલ વગર સાફી હવે આપણે જે છે નીચે. જો ગાઈસ વાતાવરણ થોડું અંધારું કર્યું છે. ગાઈસ અત્યારે રશ્મિકા બેન અને પૂજાને તો મેદી મુકાવાય છે ને રશ્મિકા બેન. અને આ બધા ટાબરિયા જુઓ ફી અમે તો બંધ થઈ ગયા. બંધ કરી દીધી. તો જો ગાઈસ જોઈએ ના એ હાચી વાત. હમણાંથી ભાડા નહીં વધારે પણ રમતા હતા ખરા બપોરે. રોજ ના રમવાની બરોબર.